યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે મધ્ય ગુજરાત વડોદરા ખાતે નિર્માણ પામેલ આધુનિક અને સુવિધાસભર સરદાર ધામ 3નું ભવ્ય લોકાર્પણ। સરદાર ધામ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે મધ્ય ગુજરાત વડોદરા ખાતે નિર્માણ પામેલ આધુનિક અને સુવિધાસભર સરદાર ધામ 3નું ભવ્ય લોકાર્પણ। દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શુભ હસ્તે સરદાર ધામનું લોકાર્પણ કાર્યક્રમ યોજેલ છે। તેથી આ પ્રસંગે સમારોહના ઉદ્ઘાટન તરીકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડાશે તથા ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। આ પ્રસંગે આશરે 150 કરોડના ખર્ચે નિર્માણ પામેલ શ્રી દુષ્યંતજી દક્ષા પટેલ સંકુલનું લોકાર્પણ કરવામાં આવશે, જેની વિશેષતા છે કે કુલ 2000 વિદ્યાર્થીઓ માટે આધુનિક રહેણાંક, અભ્યાસ અને સર્વાંગી વિકાસ માટે 4,75,000 એસક્યુ ફીટનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેમાં 278 જેટલા રૂમની વ્યવસ્થા છે। 400 વિદ્યાર્થીઓની ક્ષમતાની ઈ-લાઇબ્રેરી તથા વિદ્યાર્થી કારકિર્દી માર્ગદર્શન સરકારી યોજના કેન્દ્ર, સ્કિલ ડેવલપમેન્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ સેન્ટરની સાથે 1000 વ્યક્તિઓની ક્ષમતાનો હોલ, એનઆરઆઈ સર્વિસ સેન્ટર વગેરેની સેવાઓ પણ ઉપલબ્ધ થશે। જીપીએસસી, યુપીએસસી, ડિફેન્સ તથા જ્યુડિશિયરી તાલીમ કેન્દ્ર પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। સમારોહમાં સમગ્ર ગુજરાતની વિવિધ પાટીદાર અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહી સમસ્ત પાટીદાર સમાજ વતી વડાપ્રધાન શ્રીનું અભિવાદન કરશે। આ કાર્યક્રમ યુવાઓને શિક્ષણ, સંસ્કાર, સંગઠન અને સ્વાવલંબન દ્વારા સશક્ત બનાવવાના રાષ્ટ્ર નિર્માણના સંકલ્પનું પ્રતીક છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। અમારા ગૌરવવંતા રાષ્ટ્રપ્રેમી અને જવાબદાર, સમજદાર એવા સૌ મિત્રોનું સરદાર ધામ ટ્રસ્ટ વતી હું આપનો પ્રમુખ સેવક જગજી સુત્રિયા સૌનું અભિવાદન કરું છું। મિશન 2026 અંતર્ગત સરદાર ધામ વનમાં આપણે બેઠા છીએ। આમાં 2000 દીકરા દીકરીઓ રહે છે, 2000 દીકરાઓ રહે છે, બાજુમાં 3000 દીકરીઓનું સરદાર ધામ 2 છે। એવી જ રીતે સરદાર ધામ 3 2000 દીકરા દીકરીઓ માટે 150 કરોડના ખર્ચે ડૉક્ટર દુષ્યંત દક્ષા શિક્ષક સંકુલ તૈયાર થઈ ગયું છે। એનું લોકાર્પણ કરવા માટે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એવં ગુજરાતના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી એવં સૌ રાજકીય મહાનુભાવો, સામાજિક, ઔદ્યોગિક, વ્યાપારી મિત્રો, યુવા મિત્રો સૌ પધારી રહ્યા છે। દોસ્તો, સરદાર ધામ 3 લોકાર્પણની વિશેષતા અને સરદાર ધામની મિશન વિઝન અંગેની કામગીરી વિશે હું તમને વાત